અમદાવાદમાં રિવરફ્રન્ટમાં આત્મહત્યાના બનાવોમાં થયો ધરખમ વધારો। છેલ્લા 5 વર્ષમાં 600થી વધુ લોકોએ વોકવે પરથી નદીમાં ઝંપલાવી દીધાની વિગતો બહાર આવી। તાજા આંકડા મુજબ 5 વર્ષમાં 737 જેટલા આત્મહત્યાના કોલ ફાયર બ્રિગેડને મળ્યા। એમાંથી 609 લોકોના જીવ બચાવી શકાયા, જ્યારે 129 લોકોને બચાવી શકાયા નહીં। વર્ષ 2023માં 205 આત્મહત્યાના કોલ મળ્યા, તેમાંથી 181 લોકો મૃત મળી આવ્યા, જ્યારે 25 લોકોના જીવ બચાવી શકાયા। અમદાવાદ મહાનગરની વચ્ચેથી પસાર થતી સાબરમતી નદીના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં 12 કિલોમીટર લાંબો બંને તરફ રિવરફ્રન્ટ અને લગભગ એટલો જ વોકવે બનાવાયો છે। જો કે 5 વર્ષમાં આટલી ઘટનાઓ બનવા છતાં કોર્પોરેશન, ફાયર બ્રિગેડ કે પોલીસ વિભાગે નિયંત્રણ માટે જોઈએ એટલા પગલાં લીધા હોય એવું લાગતું નથી। આટલા મોટા રિવરફ્રન્ટ પર ફાયર બ્રિગેડની એક જ રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી છે। જો કે 5 વર્ષમાં આટલી ઘટનાઓ બનવા છતાં કોર્પોરેશન, ફાયર બ્રિગેડ કે પોલીસ વિભાગે નિયંત્રણ માટે જોઈએ એટલા પગલાં લીધા હોય એવું લાગતું નથી। આટલા મોટા રિવરફ્રન્ટ પર ફાયર બ્રિગેડની એક જ રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી છે।